કે 5000 પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો, અને દુનિયા ફરીને મને જે સમજ પડી, મને એમ થયું કે આ દેશ માટે મરવાળા મરી ગયા, દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. બિયોન્ડ ધ ગ્રેડ્સ એન્ડ માર્ક્સ ધેર ઇઝ અ લાઈફ. પણ ખબર જ નથી. અને આજે હું તમને ખબર પાડવા આવ્યો છું. તમારી કોલેજમાં 8-10 હજાર છોકરા છે, એમાંથી તમે આજે 200-500 અહીંયા લોકો બેસી શક્યા છો. એક પ્રયત્ન તો કંઈક લઈને જજો. આ દુનિયામાં ખાલી લગ્ન કરવા અને સેક્સ માટે નથી આવ્યા, પણ બધું ખોટું શીખવાડ્યું. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય એટલે દુઃખ શરૂ થાય, અને દુઃખમાં પણ તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, સીધા ના રહો તો ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં મહેનત કરો તમારી જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારા કર્મને આધારે નવો જન્મ નિશ્ચિત. 3 દિવસ બ્રહ્માંડમાં આત્મા ફરે. તમને ખબર છે? તમે મરી જાઓ ને એટલે 3 દિવસ આત્મા બ્રહ્માંડમાં ફરે. એક મોબાઈલમાં અહીંથી રિંગ કરીએ ને તો 1 સેકન્ડમાં અમેરિકા લાગી જાય છે ને. તો આ મોબાઈલનો જે આપણો બાપ છે એની કેટલી તાકાત 1 સેકન્ડમાં આપણા આત્માને ક્યાં ફેંકી દે. તો અત્યાર સુધી જે કંઈ છીએ ગયા જન્મના કર્મોને આધારે મા બાપ પતિ પત્ની લક્ષણ પ્રમાણે બધું મળ્યું છે. પણ હવે જે કંઈ મળવું છે એ આપણા હાથમાં છે, અને એ માટેની શરૂઆત કરો દોસ્તો. તો બધા કે છે પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કા મારવાના. યંગ છોકરા, તમારાથી મોટી મારી દીકરી છે, મારી દીકરીને ત્યાં દીકરી છે, દીકરાને ત્યાં બધા પરિવાર સાથે રહું છું. યંગ છોકરાઓને કોલેજમાં સ્કૂલોમાં બધા કે ગંદા વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ એની સાથે કેમ જીવવું એ કોઈ કહેતું નથી. 4-5 વાતો દીકરા દીકરીઓ કહેવી છે, તમને ખબર જ છે, પણ કરજો. અને આજની તારીખ ઘરે જઈને લખી નાખજો કે વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ. જીવનમાં શું થવું છે. ઘરેથી સ્કૂટર લઈને નીકળો તો નક્કી તો હોય ને કે કોલેજ જવાનું છે. તો જીવનમાં 18-20 વર્ષના ઢાંઢા થયા તો જીવનમાં ક્યાં જવું છે એ તો ખબર હોવી જોઈએ કે નહીં? ખબર, ટકા આવે તો આમ ને ના આવે તો આમ, નહીં જ આવે તારે જા, પૈસા આવે તો આમ ને નહીં, કશું નક્કી જ નથી. તમે જુઓ રસ્તામાં લોકો કેટલા કન્ફ્યુઝ છે. રિક્ષાવાળો આમ જતો આમ જતો, બાઇક વાળો જતો આમ જતો, એકદમ બ્રેક મારીને ઊભો રહી જાય. કોઈને ખબર જ નથી કે કેમ સવાર પડે. અને મોબાઈલ આવ્યા પછી તો દાટ વળી ગયો છે. ક્યાં છો ક્યાં છો, અલા ઠોકાઈ જશે, ઘેર જતો ચાલો. તકલીફ શું છે? સ્કૂલોમાંથી બધું, કોલેજોમાંથી ઊંધું શીખવાડ્યું. મને સ્કૂલ કોલેજોવાળા બીજી વાર નથી બોલાવતા, પણ આમણે મને બીજી વાર બોલાવ્યો છે. તમે જુઓ સ્કૂલમાં તમને પ્રાર્થના કરાવે છે. સ્કૂલમાં જાઓ એટલે એક સભાખંડ હોય, એમાં બધાને બેસાડે, પછી સ્ટેજ પર એક બેન આવે, આમ ચાડા પાડા હોય, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખીને ના થાય, ખુલ્લી રાખીને થાય ને. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. જો તમે હાલ કરો એટલે ખુલ્લી રાખે તો દીવો દેખાય, પેલા ગણપતિ દાદા દેખાય, ધ્યાન તો ત્યાં રહે. કોઈ રૂપાળા બેન હોય તો ત્યાં ધ્યાન રહે, પણ ત્યાં તો પેલો આંખો બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના કરાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય. હે જગ ત્રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા ને કયા વિધાતા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું. એક તો આ અંધારું હોય, લોકો સાલા કાલ સ્કૂલ જ નથી જવું. અને એટલે આજીવન આપણી પ્રાર્થનાઓ ભિખારીઓની પ્રાર્થના છે, પ્રાર્થના છે જ નહીં. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. જીવનમાં પૈસા માટે દોડો, સેક્સ માટે દોડો, જીવન એનામાં જ નથી દોડવાનું, પણ સાલા દોડવાનું જેવું કે બધું જખ મારીને આવે, આ કોઈ કહેતું નથી. બધા ઊંધી વાતો શીખવાડે, દોડો બેળવો, કશું મળે નહીં. તો બધું કેવી રીતે આવી જાય એની વાત મારે તમને કહેવી છે. વેરી સિમ્પલ. 10 વર્ષ પહેલા ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. તમને મહિના પહેલા ખબર હતી કે આ બેન અહીં બેસે, આ ભાઈ અહીં બેસે, પેલા મેડમ પેલી સ્કૂલના પ્રિન્સિપાલ અહીં બેસે, પેલા સાહેબ અહીં બેસે, આ અહીં બેસે, ખબર હતી? કેવા બેઠા છીએ બધા. તો વોટ ઇઝ ધીસ? મારે 12મામાં ડૉક્ટર થવું હતું, 54% આવ્યા. મેં ડાયમંડનો બિઝનેસ કર્યો, 93માં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, 70 ઘંટી ચલાવતો હતો. 10 વાર સુસાઇડ કરવો, એક વારમાં પતે નહીં. ઊભો છું અહીંયા. એ નુકસાન ના થયું તો અહીંયા ઊભો ના હોત, 54% ના આવે તો અહીં ઊભો ના હોત. કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં તો ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. હું શું કરું? પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. અમદાવાદમાં કરશન કાકા છે, નિરમા પાવડર, નામ સાંભળ્યું છે? કાકા સાયકલ ઉપર નિરમા પાવડર વેચવા ઘરે ઘરે જઈ જાય.
80,000 કરોડનો માલિક છે કાકો. પેલા બાલાજી ચંદુભાઈ એમના 3 બૈરા ઘરે બટાકાની વેફર તળે અને એ 3 ભાઈઓ થિયેટરમાં જઈને વેચે. આજે 3,000 કરોડના બટાકા વેચે છે. અને આપણે હું શું કરું પ્લગમાં પૂરું. અમદાવાદમાં એક ભજીયાવાળો છે, એની પાસે BMW છે. અને એક ચાની લારીવાળા મંગુભાઈ છે, એની પાસે 48 લારીઓ છે. પેલી ઓડી ગાડીમાં તપેલા લઈને આવે છે. અને આપણે હું શું કરું. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ સમજી લેવાનું. હું શું કરું કશું નહીં. દુનિયાના 100 કરોડપતિઓ છે ને, ઓલ આર કરકા. વન્સ અપોન અ ટાઈમ ઓલ આર કરકા. પૈસાદાર ઘરોમાં પ્રતિભાઓ પેદા થતી નથી, પ્રતિભાઓ પેદા થાય છે સામાન્ય ઘરોમાં. આપણને ખબર જ નથી. તમને ભગવાને બધા સ્પેર પાર્ટ આપ્યા છે ને. લોટરી છે, લોટરી માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે સાલા ફૂટેલો આખો. ખબર જ નથી. પણ બહુ સિમ્પલ વાતોથી જીવનમાં કંઈ અચીવ કરી શકાય. આ પવન અત્યારે ઘણો બિઝનેસ કરી શકે છે, ખાલી ચેરિટીનું સેવાનું કામ કરે. મને થયું કે આવા માણસો બી લોકોને ખબર પડી છે કે આવા લોકો છે. ઘણો બિઝનેસ કરી શકે પણ કે ના, સ્કૂલમાં બાથરૂમ બનાવવા જાય, ગરીબ છોકરાની બર્થડે સેલિબ્રેટ કરે, અનાથ આશ્રમ અહીંયા આ કરે, તે કરે, આ કરે. મને પણ હું આજે બહુ મોટો બિઝનેસ કરું છું, કરી શકું. અહીંયા આવવાનું શું મળવાનું હતું. આજે હું 35 વર્ષે પહેલી વાર ટ્રેનમાં બેઠો. 35 સુધી ટ્રેનમાં નથી બેઠો, પણ ટ્રાફિક જામ હતો. મેં તું મોડો પડીશ તો બેન લોહી પી જશે. કેવો પહોંચ્યા પહોંચી જ જવા દે. તો વોટ ઇઝ ધીસ. માં તો કારમાં આવવાનું હતું, ટ્રેનમાં આવ્યો. આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. એટલે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ હર મેથેમેટિક્સ. તમને ખબર જ નથી. પણ તમે આ પૃથ્વી પર ગયા જન્મના 84 લાખ યોનિમાં ફરીને જે કર્મ કર્યું છે એ પ્રમાણે ભાઈ બહેન મિત્ર પતિ પત્ની બધું મળ્યું છે. પણ હવે નવા કર્મ કરવા આપણા હાથમાં છે. અને નવા કર્મ જો તમે હું કહું એમ કરો ને, બોસ, ચાંદી ચાંદી છે, લોટરી છે. પણ કોઈને કરવું જ નથી. જે નથી કરવાનું કરવું છે, અને કરવાનું છે નથી કરવું. બસ પૈસા કમાત કે બાપાને માલ છે. બધાને કમાત, બધાને મુકેશભાઈ જ થવું છે, પણ થવાતું નથી. અમારા જેવા મોટિવેશનલ સ્પીકર હું તો સ્પીકર છું નહીં. કોટ પોટ પહેરીને આવે ને, અહીંયા માઇક લગાવે ને, તુમ કર સકતે હો, લે કરીને બતાવે. આ યાદ રહેતું નથી ભણવાનું. એ બાપાને બગીચો છે. પણ એક એવી થિયોરી છે કે તમે આ કરો ને તો પહેલા તો 24 કલાક તમે ખુશ રહો. અને તમે ખુશ રહો ને એટલે ન માગ્યું દોડતું આવે. આ ફિલોસોફી નથી. મારે તો મહિનામાં 15 થી 20 ઇવેન્ટ કરવા જઉં છું. અને મને સમજ પડી ગઈ છે કે બરાબર આગ લાગી છે. આજે આ દેશમાં બહુ સરસ એટમોસ્ફિયર છે. વર્લ્ડ ઇકોનોમી બેસ્ટ છે. જરૂર છે સારા લોકોની. દાઉદ ઇબ્રાહિમ હોય ને, એને બી ઈમાનદાર માણસ જ જોઈએ હિસાબ રાખવા. હે ને? ક્લાસમાં બી કયો છોકરો છોકરી ગમે જે એકદમ સરસ હોય. મા બાપને પણ કયો છોકરો છોકરી ગમે ચારમાં જે ડાયો હોય.